મિત્રો, શું તમારા ઘરમાં પણ વારંવાર કાન ખજૂરો દેખાય છે? બાથરૂમમાં, ગટરમાં કે પછી ગમે ત્યાં ખૂણા ખાંચે વારંવાર કાન ખજૂરો તમને દેખાય છે અને તમને એનાથી બીક લાગે છે, ડર લાગે છે. તો આજે હું તમને એક એવો સરળ ઘરેલું ઉપાય બતાવીશ જેનાથી કાન ખજૂરો ઘરથી દૂર તો શું કોસો દૂર રહે છે અને બાથરૂમમાં આવવાનું તો નામ જ નહીં રહે અને તમને બીક પણ નહીં લાગે. તો એના માટે એકદમ સરળ ઉપાય છે. તો ચાલો જોઈ લઈએ. એ પહેલાં હું તમને જણાવી દઉં કે આ કાન ખજૂરાની રેમેડી માટે મને એક બેને સજેશન આપેલું કે કાન ખજૂરો અમારા બાથરૂમમાં વારંવાર આવે છે, તો એના માટેનો કોઈ ઉપાય બતાવજો. તો એમની કમેન્ટ આપણે લાસ્ટમાં જોઈ લઈશું. તો કોણ છે બેન, તમે લાસ્ટમાં જોઈ શકશો. તો રેમેડી શરૂ કરીએ ચલો. તો એના માટે મેં અહીંયા લઈ લીધી છે એક પ્લેટ અને એક લીધું છે ગ્રેટર અને એક નાવાનો સાબુ. નાવાનો સાબુ આપણે લાઈફબોય લેવાનો છે. જો તમારા ઘરમાં એ નથી તો જે પણ અવેલેબલ હોય એ સાબુ તમે લઈ શકો છો અને 2 ચમચી જેટલું આપણે એને ગ્રેટ કરી લેવાનું છે. હવે મેં અહીંયા લઈ લીધા છે કડવા લીમડાના 4-5 ડાળખા. તો એને આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે. મિત્રો, લીમડો જે છે ને, નાના નાના જીવજંતુ કે મોટા ગમે તે પ્રકારના જીવજંતુ હોય ને, લીમડાની એ સુગંધ છે ને જીવજંતુઓને દૂર રાખે છે. એટલે લીમડાને તો સ્કીપ આપણે કરવાનો જ નથી. હવે લઈ લેવાનું છે આપણે તુલસીનું આવી રીતે ડાળખું. એટલે એમાં 4-5 પત્તા છે, 5 થી 6 જેટલા પત્તા છે અને લેવા જરૂરી છે. અહીંયા કોઈ પણ વસ્તુને આપણે સ્કીપ નથી કરવાની અને મેં એવી જ વસ્તુ બધી લીધી છે જે તમને ઘરમાંથી જ મળી રહે. તો અહીંયા તુલસીના પત્તા લેવાના છે આપણે. તુલસી તો દરેક ઘરમાં હોય જ છે અને લીમડાના પત્તા પણ, લીમડો પણ ઘર આંગણે હોય જ છે. ના હોય તો તમને આજુબાજુથી મળી રહેશે સરળતાથી. તો અહીંયા તુલસીના પત્તાને પણ મેં નાના નાના કટકા કરી લીધા છે. અને તુલસીના પત્તા ના હોય ને મિત્રો, તો તમારે તુલસીમાં જે મોગરો થાય ને એ મોગરો હશે તો પણ ચાલે અને એ મોગરો પણ આપણે લેવાનો જ છે અંદર. મિત્રો, તુલસીમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. તેની તીવ્ર સુગંધ ઘણા જીવાતોને દૂર રાખવામાં મદદરૂપ બની શકે છે. તુલસીની સુગંધથી આસપાસનું વાતાવરણ તાજું રહે છે. ઘરેલું ઉપાયમાં તુલસીનો ઉપયોગ કુદરતી વિકલ્પ તરીકે આપણે કરી શકીએ છીએ. એટલે આ રેમેડીમાં તુલસીના પાન ઉમેરવામાં આવે છે, કારણ કે તુલસી ઘણા બધા જીવાતોને દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે અને ઘરને તાજગીભર્યું રાખે છે. તો અહીંયા મેં તુલસી સાથે સાથે તુલસીના બીજ એટલે કે એના મોગરા પણ લઈ લીધા છે અને એ આપણે લેવા છે. કોઈ પણ વસ્તુ અહીંયા સ્કીપ નથી કરવાની. હું તમને આ વારંવાર જણાવું છું. અને હા, કાન ખજૂરા તુલસીના બીજથી ભાગી જાય એવું નથી, પરંતુ બીજી જીવાતોને પણ આ દૂર રાખે છે. એટલે આ રેમેડી બધામાં કામ લાગે છે. એના પછી આપણે અહીંયા લઈ લીધો છે આંકડો. આંકડાનો મેં એક ડાળ લીધી છે. તો એનામાં 6 થી 7 એવા પત્તા છે. એ પત્તા સાથે આપણે બધું જ અહીંયા યુઝ કરીશું. કઈ રીતે કરીએ જોઈ લઈએ. તો પત્તામાં તમે જોઈ શકો છો કે આજુબાજુ પત્તાનો કલર અલગ અલગ છે, આગળ અને પાછળ. પાછળની સાઈડ એકદમ વ્હાઈટ છે અને આગળ એકદમ ચોખ્ખું જાણે ધોયેલા પત્તા હોય ને એવું છે. તો હવે આપણે શું કરવાનું છે, પત્તાને આવી રીતે તોડવાનું છે અને એની અંદરથી જે છીર નીકળે ને, જે દૂધ નીકળે, એ આપણે લેતું જવાનું છે. આવી રીતે આંગળીથી લઈ અને આપણે થાળીમાં આવી રીતે લઈ લેવાનું છે અને પત્તા પણ જોડે જોડે એ પ્લેટમાં જ મૂકતા જવાનું છે અને બધા જ પત્તા આપણે આવી રીતે લઈ લેવાના છે. જેવું તમે પત્તું તોડો ને એવું તરત એની અંદરથી દૂધ નીકળે છે અને દૂધ આપણે લઈ લેવાનું છે. મિત્રો, આમાં આપણે આંકડાના પાનનો ઉપયોગ એટલા માટે કર્યો કે આંકડાના પાનમાં કુદરતી લેટેક્સ અને કેટલાક જૈવિક સંયોજનો હોય છે, જેના કારણે કેટલાક લોકો પરંપરાગત રીતે આ જીવાતોને દૂર રાખવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આપણે અહીંયા અલગ રીતે કરીએ છીએ અને તેની તીવ્ર ગંધ કેટલાક જીવાતોને દૂર રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અને આંકડાના પાનનો રસ મિત્રો ત્વચા અને આંખમાં બળતરા કરી શકે છે. તો તેનો ઉપયોગ કરતી વખતે હાથમાં ગ્લોવ્સ પહેરો અથવા તો કંઈક ઝબલું એટલે કોથળી કે એવું પહેરીને કરો. હું એમ જ કરું છું. મેં તેલ લગાડીને પછી હું આ આંકડાના પાન કાઢી રહી છું. અને હા, ખાસ જણાવવાનું કે બાળકોને તથા પાલતુ પ્રાણીઓથી આ આંકડાના પાનને રસને દૂર રાખો અને તમારે આંખમાં ના લાગે એવી રીતે સાવધાનીથી તમારે આનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે આંકડાના પાનમાં પાણી લઈ લેવાનું છે. પાણી અહીંયા વધારે લેવાનું છે તમારે, કેમ કે હવે આપણે આંકડાના પાનને સારી રીતે ધોઈ લેવાના છે. એટલે અહીં
ધોઈને પછી આ પાણી ફેંકી નથી દેવાનું, એનું શું કરીએ છીએ આપણે એ જોવાનું છે. સારી રીતે આવી રીતે દબાવીને ધોઈ લેવાનું છે. પાછળનું જે વ્હાઈટ છે ને એ આ પાણીની અંદર નીકળી જવું જોઈએ અને આ પાન બીજા બાઉલમાં આપણે નાખતું જવાનું છે. બાઉલમાં આપણે થોડુંક પાણી લઈ લેવાનું છે અને પછી એની અંદર આ પત્તા એડ કરતા જવાના છે. ઘણી વખત કેટલાક લોકો પોતાના ગાર્ડનમાં આંકડો વાવતા હોય છે, કેમ કે આંકડો જે છે ને ઘણી બધી જીવાતોને દૂર રાખે છે. એટલા માટે આ આંકડાને બગીચામાં તમે વાવો ને તો જીવાતો થતાં તમે રોકી શકો છો. ઘણો બધો ફાયદો થાય છે. તો આંકડાના પાન ઘણી વખત તમને જો વોમિટ થતી હોય, તમે મુસાફરીમાં જતા હોય, બસમાં કે ગાડીમાં બેઠા હો ને ત્યારે આ આંકડાના પાનને તમે ઓશિકું લો અને ઓશિકાના કવરમાં આંકડાના પાનને ઊંધા તમે મૂકી દો અને પછી એ ઓશિકા ઉપર તમે બેસશો અને મુસાફરી કરશો તો તમને વોમિટ નહીં થાય, ચક્કર નહીં આવે, એવું કંઈ પ્રોબ્લેમ થતું હોય ને પેટમાં કોઈને ગડબડ થતી હોય તો આંકડાના પાન ખૂબ જ ઉપયોગી થાય છે. એવી રીતે પણ થાય છે. અને અહીંયા તો આપણે જીવાતોને દૂર કરવા માટેનો ઉપાય કરી રહ્યા છીએ. તો અહીંયા ફૂલને આપણે રહેવા દઈશું અને પત્તા આપણે બીજા બાઉલમાં કાઢી લીધા છે. તો હવે આ પાણીવાળી થાળી આપણે સાઈડમાં મૂકી દઈશું. પછી આપણે આને લઈશું. એ પહેલાં આપણે આ પત્તાનું શું કરીએ છીએ એ જોઈ લઈએ. હવે જે આપણે પત્તા ધોઈને રાખ્યા છે ને પત્તાને આવી રીતે બીડું વાળી લેવાનું છે અને પછી કાતર લઈને આવા નાના નાના ટુકડા કરી લેવાના છે. બધા જ પત્તાના આપણે આવી રીતે ટુકડા કરી લઈશું. મિત્રો, તમને જો મારે આ બધી રેમેડી ગમતી હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા મિત્રો, તમે કયા ગામથી, કયા શહેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો ને એ અચૂકથી મને કોમેન્ટમાં જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ, મારો ફેમિલી મેમ્બર ક્યાંથી મારા વિડીયો જોઈ રહ્યું છે. તો અહીંયા ઝીણા કાપેલા પત્તાને આપણે એક બાઉલમાં લઈ લીધું છે અને એમાં આપણે જે બધો મિશ્રણ તૈયાર કર્યું હતું ને તુલસીના પત્તાનું, બધું જ આ તપેલીમાં આપણે ઉમેરી દીધું છે. અને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે 3 મિનિટ સુધી આને ઉકળવા દેવાનું છે. એકદમ ઉકળી જાય ને 3 મિનિટ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે અને એને આપણે ઠંડુ પાડી લેવાનું છે. ઠંડુ પડી ગયું છે તો હવે આપણે આ મિશ્રણને એટલે કે આ ઉકાળેલા પાણીને આપણે ગાળી લેવાનું છે. આ રેમેડી સરસ એવી તૈયાર થઈ ગઈ છે, પરંતુ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તો હવે આવશે. તો ગાળી લીધા પત્તાને હવે આ પત્તાને તમે ગાર્ડનમાં નાખી શકો છો, જીવાતો દૂર થશે. તો દરેકના ઘરમાં કીડી મકોડા તો આવતા જ હોય છે, તો આ ઉપાય તમે જરૂરથી કરજો. તો હવે આપણે સાઈડમાં રાખેલું જે આંકડાના ધોયેલા પત્તાનું પાણી હતું એ પાણી આની અંદર આપણે ઉમેરી દેવાનું છે અને ફૂલને આપણે કાઢી લેવાના છે. હવે તમે લોકો ઘરમાં રાખતા જ હશો કીડી ભગાડવા માટેનો આ લક્ષ્મણ રેખા ચોક, દરેકના ઘરમાં લગભગ હોય જ છે. તો એ ચોક આપણે લેવાનો છે. આસાનીથી મળી પણ જાય છે. જો તમારા ઘરે નથી તો તમે માર્કેટમાંથી લઈ શકો છો અને ઇઝીલી બધા જ શહેર ગામમાં મળતો જ હોય છે. જો તમને ના મળતો હોય તો હું અહીંયા વિડીયોમાં પ્રોડક્ટમાં એડ કરી દઈશ, તો તમે એમાંથી પણ લઈ શકો છો. તો હવે આપણે 1 ચમચી જેટલું આ જે ચોક છે એને આપણે આવી રીતે ગ્રેટ કરી લઈશું, સીધું ડાયરેક્ટ આ પાણીમાં જ. અને પછી આપણે સારી રીતે આને હલાવી લેવાનું છે. ચોક થોડોક ઓગળતા સામાન્ય થોડીક વાર લાગશે, એટલે 1 મિનિટ સુધી તમારે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. અને પછી તમારી જોડે જે પણ સ્પ્રે બોટલ પડી હોય એ સ્પ્રે બોટલમાં ભરી લેવાનું છે, અથવા તો સ્પ્રે બોટલ નથી તો મેં તમને લોકોને જણાવ્યું છે કે સ્પ્રે બોટલ કઈ રીતે બનાવી, એવી રીતે પણ તમે બોટલમાં ભરી શકો છો. પાણીની કોઈ પણ નોર્મલ બોટલ હોય એની અંદર ઢાંકણ પર કાણા કરી અને આ મિશ્રણ આ રેમેડી તમે ભરી શકો છો. હવે ઢાંકણને બંધ કરી જ્યાં જ્યાં કાન ખજૂરા આવતા હોય ત્યાં આપણે આને છાંટવાનું છે. પણ કઈ રીતે છાંટવાનું છે ચલો જોઈ લઈએ. આ મારી કિચનની સિંક છે. જો તમે એની ઉપર જે નેટ છે એ કાઢેલું હોય અને કાન ખજૂરા કોઈ જીવાત આવતી હોય તો તમારે રાતે આવી રીતે છાંટી દેવાનું છે. અને ખાસ તો બાથરૂમમાં આપણે છાંટવાનું છે. હર્ષદભાઈએ મને પૂછેલું કે કાન ખજૂરા બાથરૂમમાં વારંવાર આવે છે તો કઈ રીતે તમે એને ભગાડી શકીએ એવો ઉપાય અમને જણાવજો. તો એના માટે ખાસ હું આ ઉપાય લઈ આવી છું. આવી રીતે જો તમારે ગટરનું કે વાસણ ધોતા હોય ત્યાં ચોકડીનું આવું ઢાંકણ જો ખુલ્લું હોય ને તો તમારે સૌથી પહેલાં તો એને આવી રીતે નેટ ઉપર
ઢાંકી દેવાની છે, બંધ જ રાખવાનું છે. જો ખુલ્લું રાખશો તો કાનખજૂરા શું મોટા મોટા સાપ પણ નીકળી શકે છે. તો એ બંધ કરીને આવી રીતે તમે આ રેમેડી છાંટી દેશો ને તો કાનખજૂરા નહીં આવે. ગટરનું કોઈ ઢાંકણ હોય એ ઢાંકણ ઉપરથી પણ કાનખજૂરા આવતા હોય છે, તો એના ઉપર પણ વરસાદની સિઝનમાં તો ખાસ તમારે છાંટવાનું છે. જ્યાં જ્યાં ભેજ હશે ને ત્યાં કાનખજૂરા જીવાત આવવાની શક્યતા રહે છે, એટલે જેમ બને તેમ તમારે એને કોરું રાખવું. કાજલબેને મને પૂછેલું કે લસણ અને ડુંગળી સિવાય તો આપણે શું વાપરી શકીએ, એના બદલે શું વાપરી શકીએ. તો એના બદલે તમે કડવા લીમડાના પાન અથવા તો મીઠા લીમડાના પાન વાપરી શકો છો. તો આવી રીતે જ્યાં જ્યાં પણ ખૂણા ખાંચા હોય ને ત્યાં તમારે છાંટી દેવાનું છે, કેમ કે એવી જગ્યાઓથી જ કાનખજૂરા આવતા હોય છે જ્યાં ભેજ વધારે હોય ને ત્યાં કાનખજૂરા વધારે આવે છે. અને ચોમાસાની સિઝનમાં ઘણા બધા નીકળતા હોય છે, ગમે તે જગ્યાએથી મોટા મોટા જીવજંતુઓ નીકળતા હોય છે. ખાસ એવી રીતે છાંટી દેવાનું છે. અને બાથરૂમમાં તો ખાસ છાંટવાનું છે. હર્ષદભાઈએ આપણે ખાસ એમણે પૂછેલું મને કે કાનખજૂરા ભગાડવા માટેનો ઉપાય બતાવજો, તો એમના માટે ખાસ મેં આ વિડીયો બનાવ્યો છે. અને બીજા બધાના જેના પ્રશ્નો છે ને એને પણ આજે આપણે આ વિડીયોમાં લઈ લીધા છે. અને બાથરૂમમાં ખૂણા ખાંચે બધે જ તમારે આવી રીતે છાંટી દેવાનું છે. આનાથી કાનખજૂરો જ નહીં, કોઈ પણ જીવાતોને અસર કરશે. મયુરીબેને પૂછેલું કે ઘરોળી આવે નહીં અને આવે તો બહાર જતી રહે, તો આ ઉપાય ઘરોળી માટે પણ છે. તો આ તમે કરી શકો છો. જે રેમેડી મેં બતાવી છે એ બધા જ જીવજંતુઓ માટે અસરકારક છે. ખાસ કરીને ઘરોળી, વંદા, કોકરોચ અને કાનખજૂરા બધા જ જીવાતોને અસર કરે છે. અને ઘરોળી માટેનો મેં એક ખાસ વિડીયો પણ મેં ઘણા બધા મારી ચેનલ પર અપલોડ કર્યા છે, તો તમે ત્યાં પણ જઈને જોઈ શકો છો. અને આ રેમેડી પણ અસર ખાસ કરે જ છે. તો ચાલો મિત્રો, આજની મારી આ રેમેડી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. મળીએ છીએ આવા જ નવા વિડીયો સાથે. અને હવે પછીનો તમારે કયો ઉપાય અથવા તો કઈ રેસીપી જોવી છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.